અત્યારે ઉનાળામાં લગભગ ઘણા બધા ખેડૂત એવી ભૂલ કરતા હોય જેના હિસાબે રોગ જીવાત તેમનો અટેક જે છે તે કોઈ પણ પાકમાં તે જતો ન હોય. ઉનાળામાં રોગ જીવાત આવવાનું મુખ્ય કારણ શું છે? કેમ કે આપણે અહીંયા ચેનલમાં લાંબો વિડીયો થોડોક બને તેનો કોઈ પ્રશ્ન નથી, પણ ખેડૂતોને સંપૂર્ણ માહિતી મળવી એ ખાસ જરૂરી છે. શિયાળા કરતાં ઉનાળામાં વધારે રોગ આવવાનું કારણ એવું છે, વધારે જીવાત ચૂસ્યા પ્રકારની ખાસ એ જીવાત આવવાનું વધારે મહત્વ એટલે હોય છે કે વાતાવરણ સૂકું હોય છે, ભેજ હોતો નથી વાતાવરણમાં, અને તાપમાન જીવાતને અનુકૂળ એટલે તાપમાન વધારે હોય છે. એટલે આ રોગ તમારા ખેતરમાંથી જતા નથી. તેના નિવારણ માટે શું કરવું? જ્યારે આપણને પાન નીચે તરફ કૂકળાયેલા દેખાય, વળી ગયેલા દેખાય, એટલે તેમાં તે જીવાતે ઈંડા મૂકી દીધેલા હોય અને ઈંડા પરિપક્વ થઈને તેમાંથી નવી જીવાત બની ગઈ હોય, નવી જીવાત આવી ગઈ હોય, તે રસ ચૂસતી હોય ત્યારે પાન આમ વળેલા જોવા મળે. હજી જો તમારે પાન વળવાની શરૂઆત ન થઈ હોય તો આ નીચે તમને જો અત્યારે ફોટો દેખાડું છું, આ ફોટોમાં નીમકરંજ ઓઇલ આવેલું છે. નીચે મોબાઈલ નંબર આપ્યો છે, આ નંબરમાં તમે વોટ્સઅપ કરીને તમારું એડ્રેસ નાખી દો અને આ બોટલ તમે મગાવી લ્યો. જો કોઈ પણ રોગ જીવાતનો અટેક થાય અથવા તો રોગ જીવાતનો અટેક થવા દેવો ન હોય, એ બંને વસ્તુ ઉપર આ કામ કરે છે. રોગ તમારા વાડીમાં હોય કે ન હોય, આ વસ્તુનો સ્પ્રે ખાસ કરી દેવો, કેમ કે આ વસ્તુનો સ્પ્રે કરવાથી કોઈ પણ જીવાત તમારા બગીચામાં આવશે નહીં અને તેના ઈંડા મૂકશે નહીં. અને જો જીવાત આવી ગઈ હશે તો પણ ટોટલી ચૂસ્યા પ્રકારની જીવાત અને ટોટલી ફૂગનો અટેક આ વસ્તુથી રોકી શકાશે.